મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં થયેલી ચોરીઓને લઈને માજલપુર પોલીસને મોટી સફળતા મળી છે। જીઆઈડીસી વિસ્તારમાં અગાઉ થયેલા 4 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે। આ મામલે પોલીસે દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા, અરવિંદસિંહ ઉર્ફે હેપ્પી સરદાર, જયમીન શિંદે, પ્રતિક સોલંકી અને મિતેશ પરમારની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દિવ્યાંગ અને અરવિંદ પાસેથી ચોરીનો મુદ્દામાલ ખરીદનારને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી દિવ્યાંગ અગાઉ 11 ગુનામાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું છે। માજલપુર પોલીસે આરોપીઓ પાસેથી કોપરના રોડ, સ્ટીલની રિંગ અને સ્ટીલની શાફ્ટિંગ સહિત કુલ 3,11,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપતા એસીપી પ્રણવ કટારિયા, એફ ડિવિઝન વડોદરા પોલીસ શું કહે છે। પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના બનાવોના અનુસંધાને માંજલપુર પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસ બિહોલાને માંજલપુર વિસ્તારમાં દાખલ થયેલ ઘરફોડના આરોપીઓ વિશે બાતમી મળતા આ ગુનાના 2 આરોપીઓ દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા અને બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપ્પી રાજાસિંહ સરદાર, આ 2 આરોપીઓ વિશે માહિતી મળતા તેઓ રણોલી બ્રિજ ઊભા છે, બ્રિજ નીચે ઊભા છે એ રીતે માહિતી મળતા બંનેને એરેસ્ટ કરવામાં આવેલા છે। અને એના દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15-20 દિવસમાં દાખલ થયેલ 4 ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માંજલપુર પોલીસને સફળતા મળી છે। જેમાં 4 ગુનાઓમાં જે કુલ આરોપીઓ પકડાયા છે એ કુલ 5 આરોપીઓ પકડાયેલા છે। જેમાં દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા જે રણોલી વડોદરા શહેરનો રહેવાસી છે, બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપ્પી રાજાસિંહ સરદાર જે મૂળ કચ્છનો રહેવાસી છે અને હાલ રણોલી ખાતે એ રહે છે, ત્રીજો છે જયમીન ઉર્ફે રાજુભાઈ શિંદે જે આજવા રોડ વડોદરા શહેર ખાતે રહે છે, ચોથો છે પ્રતિક ઉર્ફે ભટ્ટી ભગવાનદાસ સોલંકી જે પણ રણોલી ખાતે રહે છે, અને પાંચમો છે મિતેશ ઉર્ફે કાલુ જગદીશભાઈ પરમાર જે પણ રણોલી વડોદરા શહેર ખાતે રહે છે। આ આરોપીઓ પૈકી આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા એના વિરુદ્ધ અગાઉ કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે, જે પૈકી મોટાભાગે ઘરફોડ ચોરીના ગુનાઓ છે। જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે એમાં કોપરના રોડ નંગ 12, જેમાં એક રોડનું વજન 42 કિલો છે અને એક રોડની કિંમત 12,000 છે, એમ કુલ 1,44,000નો મુદ્દામાલ ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલની રિંગ જેમાં OD 900 રિંગ નંગ 26 જેની કુલ કિંમત 1,04,000 છે અને OD 200 સાઇઝની કુલ 24 રિંગ 5 કિલો એક રિંગનું વજન, તો આવી કુલ 48,000નો મુદ્દામાલ ઉપરાંત એક સ્ટેનલેસ સ્ટીલનું શાફ્ટિંગ જેની કિંમત છે 15,000, એમ કુલ 3,11,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। અને માંજલપુર જીઆઈડીસી વિસ્તારમાં દાખલ થયેલ કુલ 4 ગુના ડિટેક્ટ કરવામાં માંજલપુર પોલીસને સફળતા મળી છે।